વેલકમ બેક ટુ ચેનલ વિથ હમસફર. તો આજે મારે જવાનું છે સેન્ટ્રલ લંડન બીકોઝ મારું એક પાર્સલ આવ્યું છે, મારે લેવા જવાનું. મને એવું બી થાય છે કે અહીંયા આગળ છોકરાઓ બહુ જ ચોરી જાય છે, એટલે પછી મને એવું થાય છે કે પછી હું જીયાને સ્ટ્રોલરમાં જ લઈ જાઉં. કોઈ રિસ્ક નહીં લેવું કે હાથમાંથી છોકરું જતું રહે આપણું. એના કરતાં તો બેટર છે કે એવી સ્ટ્રોલરમાં જાય ને હું થોડીક લેટ આવું, યા તો ખબર નહીં હું શું કરીશ. તો આજે મારે બનાવવાનું છે રાત્રે ડિનર બી આવીને, બીકોઝ ઓલ ધ ટાઈમ બહાર આવું કંઈક જાય ને તો પછી બહારથી ખાવું પ્રેફરેબલ નથી. એટલે પછી હું વિચારું છું કે શું કહેવાય, અડધી ખાવાની તૈયારી કરીને જાઉં અને અડધું ખાવા આવીને કરું. એમ તો અહીંયા ઠંડુ છે પણ મારું ઘર બહુ જ ગરમ રહે છે, એટલે પછી બપોરનું બી કરવાનું છે. બીકોઝ મેં કાલે ખીચડી બનાવી હતી ને તો વધી છે, તો હું વિચારું છું કે ખીચડી વઘાર જઈને મેકઅપ હાથથી કરું છું. બીકોઝ મેં આ સ્પંજ બધું ધોઈ કાઢ્યું અને મેં હજી સુધી કહેવાય ને કે વોશ નહીં કર્યું. પલારેલું હતું ને પલારેલું છે. અને મેં લાસ્ટ ટાઈમ મારો મેકઅપ થોડો બગડ્યો હતો ને તો મેં ટ્રાય કર્યું કે હું હાથથી બ્લેન્ડ કરી જોઉં, તો હાથથી બહુ મસ્ત બ્લેન્ડ થતું હતું. આ બીકોઝ મને ડાર્ક સર્કલ્સ બહુ જ છે, તો કન્ટુર ને એ બધું કરીએ ને એમાં જતું રહેજો. અત્યારે બી ખાસું બધું ઓછું થઈ ગયું એવું લાગે આ બ્લાઇન્ડરથી. આ જો કેટલું બધું જતું રહે છે એવું મને લાગે, એટલે હાથથી વધારે સારું બ્લેન્ડ થાય. બીકોઝ અત્યારે બી ડાર્ક સર્કલ્સ પાછા મને ઉભરાઈને દેખાયા જે હમણાં મેં કર્યા હતા ને હાથથી બ્લેન્ડર છે. એન્ડ એનાથી મારા ડાર્ક સર્કલ્સ મને હેલ્પ કરે છે સારું એવું હાઇડ કરવામાં. કેવું અલગ જ લાગે ને મેકઅપ કર્યા પછી. હવે મારે કરવાનું છે પ્રેસ પાવડર. કરીશ બ્લશ, એ બી હું આનાથી જ કરીશ બીકોઝ મારું બ્રશ વોશ કરવામાં છે. એટલે હવે મેઇન છે આઈ શેડો, જે મને કરવાની બહુ જ ગમે છે પણ હું ન્યૂડ કરું પ્રેફર કરું બીકોઝ કે આમ નોર્મલી જ હું મને મારી એક ફ્રેન્ડે કીધું હતું કે આમ રેડી થઈને તું વિડીયો બનાવીને તો વધારે સારું. એટલે પછી મને એવું થાય કે હું રેડી થઈને વિડીયો બનાવું ને તો આમ વધારે પ્રેઝન્ટેબલ લાગે આપણે, એવું એને મને શીખવાડ્યું. એન્ડ મને બી સારું લાગ્યું બીકોઝ આજે ક્યાં જવાની શું જવાની એ બધું હું વિડીયોમાં શેર કરું છું, તો કે મેકઅપ વેસ્ટ નહીં જવાનું, એટલે પછી મેકઅપ કરી દઉં. ચાય કરું છું મારી છોકરી કહે છે ચાય કરો છો મમ્મી? ચાય જીયાને ચાય કરવી છે. હે લાઈનર થઈ ગઈ બીકોઝ મારા જોડે નાનો મિરર નથી ને, એટલે અહીંયા આગળ આમ ઓલા બધા કરે ને કે અહીંયા જ જોવે ને અહીંયા જ કરે, એ મારા માટે થોડું મુશ્કેલ છે. ચાય થઈ જાય ત્યાં સુધી લિપસ્ટિક કરી દઉં. ન્યૂડમાં એક આ જ કલર છે એટલે બ્રાઉન, બીજું કોઈ નહીં લાગતું એટલે મને ચાલે છે. હા ઓકે, હવે કરીશું કાજલ. એન્ડ આજે બી મેં જવાનું એટલે પ્રેફર કરું બીકોઝ આજે જ રેન નથી, બાકી કાલથી પાછી રેન છે. એટલે મેં તો જેટલું વહેલું બને ને એટલું હું લઈ આવું. અને આ બધું મારે જુઠ્ઠું પહેરવું પડ્યું આ બી બીકોઝ અહીંયા સોલિડ ચોરી થાય છે. ઓ બાપરે, જુઠ્ઠું બી હંતર સેન્ટરમાં જઉં છું. જોકે મેં તો કેટલા ટાઈમથી કરી નાખ્યું. અહીંયા બી ચોરીઓ થાય છે, ત્યાં બી ચોરીઓ થાય છે, બધે જ ચોરીઓ બહુ થાય છે, એટલે મેં કાઢી નાખ્યું છે. તો મારો મેકઅપ થઈ ગયો વાતો કરતાં કરતાં. ફ્રેન્ડ આજે હું બનાવું છું દાલ પકવાન નહીં. લાસ્ટ ટાઈમ બહુ ફાઇન બન્યું હતું, તો આઈ ડોન્ટ નો કદાચ મેં રેસીપી શેર નહીં કરી તો હું રેસીપી શેર કરું બીકોઝ બહુ જ ટેસ્ટી બને છે. સો યસ, એના માટે દાળ આપણે 12 કલાક જેટલી પલાળવાની, યા તો 7 થી 8 કલાક. એટલે મારે 7 થી 8 કલાક જ થશે, એટલે હું ગરમ પાણી 2 વાર બદલી કાઢીશ. સવારે મેં ગરમ પાણી પલાળ્યું, હવે અત્યારે બહાર જવાનું છે ને મારે 1-1:30 વાગે મારે નીકળવાનું, તો ત્યાં સુધી હું ફરી બીજા ગરમ પાણીમાં ઉકળતા એટલે પ્રોપર દાળ આમ જેવી જોઈએ ને એવી થઈ જાય. આ છે મારું આખું આઉટફિટ. મેં સ્કર્ટ પહેર્યો છે એન્ડ આ મારું બ્લેક, બીકોઝ મને આના પર બ્લેક જ વધારે સારું લાગે છે. હું જીયાનસીને બી સ્કર્ટ પહેરીશ પણ અત્યારે અમે લોકો ખાલી મરચાં લેવા જઈએ છીએ, એટલે હું જીયાને અત્યારે રેડી નહીં કરતી. તો મરચાં લઈને આવીએ પછી મળી. એક ડોર મારે ખોલવાનો, એક ડોર જીયાને ખોલવાનો. આઈ થિંક હું 11:30 જેવું જઈશ ને કિચનમાં તો બી ખાવાનું બની જશે, બંને વસ્તુ થઈ જશે. મારું લંચ બી થઈ જશે એન્ડ ડિનરની ખાસ બધી પ્રિપરેશન બી થઈ જશે. તો આઈ થિંક જીયાને થોડી વાર રમાડીએ. જે શું રમીશું આપણે? ટોયસ. કયા ટોયસ? શું બનાવીશું? ટ્રાયંગલ સર્કલ. જોઈએ જીયાનસી કેવા બનાવે છે. બનાવો ટ્રાયંગલ. શું બનાવ્યું? ટ્રાયંગલ બનાવ્યું પહેલા. ગુડ. વાવ, શું બનાવ્યું જીયાએ? ટ્રાયંગલ. સ્ક્વેર બનાવો, સ્ક્વેર.
મોટું બનાવું છું મમ્મા. ઓકે મોટું બનાવો, સ્ક્વેર બનાવો, સ્ક્વેર. નહીં કોયો. નહીં કોયો. સારું બનાવીને સ્ક્વેર. બોય. બોય બોય. બોલ એ શું રહ્યું બનાવીને? હા નહીં. હા. બોમ. નહીં કોયો. હજી એક બોલ લગાવો. ના હજી એક બોલ લગાવી બેટા, સ્ક્વેર બનાવવાનું, સ્ક્વેર. હજી એક બોલ લગાવો અહીંયા. હા અને હવે પાઇપ લગાવો 1. હા હવે જોઈન કરો. વાવ શું બનાવ્યું? સ્ક્વેર. ગુડ જોબ. ફ્લાવર અલે તોડી બી નાખ્યું. અમે બધું રેડી કરી દીધું છે, એટલે અનિયન ચોપ કરી દીધી છે એન્ડ જે દાલ પૂરીની દાળ બનાવવાની એનું બી બધું રેડી કરી દીધું છે. બિકોઝ મારો ફોન ચાર્જ થતો હતો એટલે ત્યાં સુધી મેં બધું રેડી કરી દીધું એન્ડ હવે વઘારો ચૂકી. મેં કડાઈમાં 2 ચમચી તેલ લીધું, રાઈ નાખ્યું, જીરું નાખ્યું, લીમડી, સૂકા મરચાં અને લસણી મરચું નાખ્યું. અને લસણી મરચું જેવું શેકાઈ ગયું એવું એમાં મેં ડુંગળી નાખી અને હળદર બી ગેસ નાખી હતી કલર માટે અને ખીચડી નાખી દીધી અંદર. ખીચડી થાય ને થોડી ગરમ. હા બેટા, બિકોઝ લાસ્ટ ટાઈમ હા વેઇટ કરું છું. લાસ્ટ ટાઈમ મેં ફ્રીજમાંથી કાઢીને અને વઘારી દીધી હતી તો બગડી ગઈ હતી. ખબર અહીંયા ખાવા બગડે નહીં પણ મારા ઘરમાં બગડે છે બિકોઝ ગરમ બહુ છે, ઘર એટલું નાનું કન્જસ્ટેડ છે. શું કરવાનું, કશું નહીં વાગ્યું ના. એટલે હું ફ્રીજમાંથી કાઢીને તરત જ પ્રેફર કરું છું. મારા બા ઓલવેઝ મને એવું કહે કે તું શું કહેવાય કલાક પહેલાં ખાવાનું કાઢવાનું રાખ, પણ કલાકમાં તો ખાવા ઉતરી જાય. એટલે પછી હું આવી જ રીતે કરું. થોડીક વાર ખીચડી ગરમ થાય ને ત્યાં સુધી પૂરીનો લોટ બાંધી દઈએ. બિકોઝ મેં પહેલાં વિચાર્યું કે હું પરાઠા ખાઈશ પણ પછી આના જોડે પરાઠા મને એવું લાગે છે મજા નહીં આવે, એટલે પછી પૂરીનો લોટ બાંધી દઈશું. મારો જે ટાર્ગેટ છે એના હિસાબે હું 6 વાગ્યા સુધીમાં તો ઘરે આવી જ જવી જોઈએ એન્ડ આઈ થિંક આવી જ જઈશ. એટલે પછી કદાચ પૂરી મારાથી થઈ જશે. અત્યારે મેં વિચાર્યું તું કરું પણ પછી બહુ ઠંડુ થઈ જશે, એટલે શાક બી હું 70% શાક બનાવી જ દઈશ. 70 નહીં આમ તો 90%. ખાલી દાળ જ બાકી રહેશે એમાં નાખવાની અને પછી થોડું ગરમ થશે કારણ કે એટલો બધો ટાઈમ નહીં રહે. આવીને એમ થાકી જ ગયેલી હઈશું, મને એવું છે જ. 1 કલાકનો રસ્તો, 1 કલાક જવાનો, 1 કલાક આવવાનો, એટલે ખસ ચાલ હવે. એટલે ફટાફટ હવે પૂરીનો લોટ બાંધી દે. મેં લોટ કાઢ્યો છે અને યાંસી મને લોટ બંધાવે છે. જોઈએ શું કરું છું તું? ના કેવું કરવાનું બતાય. લોટ કેવો બાંધવાનો? એવું ના કરાય. કેમ કરવાનું? એમ કરું. કેવું કરું બતાય. એમ સારું પહેલા બાંધવા દે મને. લુચી કર હાથ. છોકરાઓ કેટલું કોપી કરે ને, એમને કોપી કરે ઇન ધ સેન્સ કેટલું માઇન્ડ એક્ટિવ હોય. જેમ હું મારા એપિસોડમાં કહું છું કે આ એજમાં છોકરાઓનું માઇન્ડ બહુ જ એક્ટિવ હોય. બસ એમને ખબર કેટલું નાખવાનું કેટલું નહીં નાખવાનું. ઉભી રહે. જો પાછા હાથ ગંદા ના કર ને દીકો મારો. એટલે છોકરાઓ એક જ વખત જોવે ને આમ કેપ્ચર કરી લે કે એક્ઝેક્ટલી શું કરવાનું છે. તો મેં તેલ નાખ્યું છે, મીઠું નાખ્યું એન્ડ હું અજમો જરીક અજમો. એનું અંદર કાર્ટૂન ચાલતું હોય કે ગમે એટલું ગેમ ચાલતી હોય, કશું બી ચાલતું હોય પણ એનું ધ્યાન તો જો પાછી કિચનમાં જ હોય. અને મમ્મી શું કરે છે, મમ્મી આ શું છે, મમ્મી આ શું છે, શું છે મમ્મી આ શું છે, મમ્મી આવું જ કરતી હોય. મજા આવે માટે દીધું કે એવી અંદર અહીંયા આગળ કદાચ રહી જીરું કશું ઉડે તકડે મરચું બરચું લીમડી બીમડી તો એ લજાય ના. પણ અમારે એમને મમ્મા જોડે જ ગમે ને બેટા. હા જીયા જીયા ઓ જીયા ઓ જીયા ઉભી રહ્યા જીયા. જો અહીંયા જો ને જીયા કઈ ગયું હે ને ઓંબુ બસવા બોલ ને. અહીંયા જઈને પેલા ઓંબુ બસવા બોલ પછી તને કરાવું છું હું. પછી વાવ શું લગાવ્યું જીયાએ હે? તમારો લોટ બાંધાઈ ગયો છે, આટલો કઠણ જ બાંધવાનો. અને પછી હું જ્યાંથી લંચ કરવા બેઠા અને એના પછી હું ચણા દાળની જે ગ્રેવી હોય એ કરવા બેઠી. તો એના માટે મેં કઢાઈમાં મતલબ કુકરમાં તેલ લીધું, જીરું નાખ્યું, હિંગ, તમાલપત્ર અને આ 3 ડુંગળી જેને મેં એકદમ ગ્રાઇન્ડ કરી દીધી હતી. અને એના માટે થોડું મીઠું નાખ્યું શેકાઈ જાય વહેલી એટલે. અને પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી એને બી શેકાવા દીધું. અને પછી ટામેટાં મેં 5 લીધા હતા, એની બી મેં પ્યોરી નાખી. એન્ડ આ હું હળદર, મરચું, ધાણા જીરું, ચણા દાળનો મસાલો અને ચણાનો લોટ એની પ્યોરી બનાવું છું. એન્ડ એને હું ડાયરેક્ટ આમાં નાખીશ જેવું મારું ટામેટાં અને ડુંગળી મસ્ત ચડી જશે. એન્ડ આને ચડાવવા માટે હું ઢાંકીને મૂકી દઈશ. ઇનફ ખાધી છે એવું મને લાગે છે, પણ સાંજે લેટ થશે અમને લોકોને, એટલે ખાવાનું બી થોડુંક લેટ થશે. એટલે મને થયું કે હું એક્ટિમેલ આપી દઉં બિકોઝ પછી શાંતિથી સૂઈ રહે ને 2-2.5 કલાક કદાચ ઉઠે નહીં ને હું એટલામાં તો જઈને પાછી બી આવી જવું પોસિબલી તો સારામાં સારું. એન્ડ મને થોડુંક જલ્દીથી સામાન બી લેવાનો છે તો જતા જતા 1 મિનિટ
અને મારું શાક બી ઓલમોસ્ટ થઈ ગયું છે, બસ 5-10 મિનિટ છે. તો ત્યાં સુધી હા પી લે. ત્યાં સુધી હા 1 મિનિટ જ્યુસ પીવે છે. તો ત્યાં સુધી હું જીયાને રેડી બી કરી દઉં. ખુશી થાય લિફ્ટ મળે તો મને ખબર હતી અહીંયા છે, પણ ખબર નહીં એપ્લિકેશનમાં નહીં બતાવતું, તો બી હું રિસ્ક લઈને આવી ગઈ. આઈ હોપ એ સુઈ જાય, બિકોઝ આને સુવાનો ટાઈમ થયો. શેમાં બેઠી તું? કઈ છે? ચૂપ ચૂપ. કઈ છે બતાય? કઈ ગઈ? અરે કઈ ગઈ જીયા? કઈ ગઈ? ટ્રેન ચેન્જ કરવાની હતી ને, એ સ્ટોપ જ બંધ હતું અને એટલું ધીમેથી અનાઉન્સમેન્ટ કર્યું ને કે ખબર જ ના પડી અને લખેલું બી ના આવ્યું. લખેલું ત્યારે આવ્યું જ્યારે ટ્રેન બંધ થઈને ચાલી. તો શું પોઈન્ટ છે એનો? એટલે પછી હું એના નેક્સ્ટ સ્ટોપે ઉતરીને ત્યાંથી તો મને ખબર જ નહીં ક્યાં જવાનું. તો મેં એક જણને પૂછ્યું, પછી ત્યાંથી બીજી ટ્રેન લીધી. હવે જ્યાં આવીને ત્યાં દાદરા, મતલબ લિફ્ટ નહીં. એટલે જ્યાં એક બાજુ જ પણ જ્યારે બિચારીને આવું થાય ને ત્યારે ચપટી પીલાય બેસાડતા. મને નહીં ખબર કે હું પાછી કેમની જઈશ, બિકોઝ જે સ્ટોપથી મારે જવાનું હતું એ સ્ટોપ બંધ હતું. એટલે જોઈએ, હું એમ તો મારી ગણતરી એવી છે કે 6 પહેલાં હું ઘરે પહોંચી જ જઈશ. પણ જો આવું નવું રહ્યું ને તો ટ્રેનમાં એટલો ટાઈમ નહીં જેટલો ટ્રેનો બદલવામાં ટાઈમ લાગે છે. અને ખબર નહીં આ લોકો બધા સ્ટોપ પર, બધા સ્ટેશન પર લિફ્ટ રાખવી જોઈએ ને. અમારા લોકો જેવાય ટ્રાવેલ જ નહીં કરવાનું. સોલિડ બોગસ. મને ઓલવેઝ સેન્ટ્રલ આવવાનું થાય ને એટલે આ તકલીફ, એન્ડ એકલું આવવાનું થાય ને તો બહુ જ તકલીફ પડે. હું હવે ઘરે આવી ફાઇનલી. કેટલા વાગ્યા? 6:30 જેવું થઈ ગયું. હું આવી ગઈ હતી, પણ મારે એક રિલેટિવના ઘરે જવાનું હતું. બહુ જ ટાઈમથી મારે એમના ઘરે જવાનું હતું, એટલે પછી હું એમના ઘરે ગઈ, બેઠી, વાતોચીતો કરી. નહીં તો હું આઈ થિંક 4-4:15 ઘરે આવી જ જાતું. પણ હવે મારે કશું કામ હતું નહીં અને એમ બી એમને મને બહુ જ ટાઈમથી કર્યું હતું. તો હવે આવી અને મારે ખાલી હવે દાળ બાફવાની છે અને પૂરી બનાવવાની છે. તો હું દાળ બાફવા મૂકું છું. મેં ચણાની દાળમાં પાણી બધી કાઢ્યું હતું, એટલે મીઠું નાખ્યું અને હળદર નાખીને બસ આને 5 થી 6 સીટી તો બી વગાડવી પડશે. તો એ કરી દઈએ. કોણ આવ્યું જીયા? કઈ આયા? કઈ છે બતા? હાર્દિક કઈ છે? થોડાક મોટા કરો. ઓ બાપરે, મોટું બનાવે છે. અને પછી મેં હાર્દિકે થઈને પૂરીઓ કરી દીધી. મેં વણીને હાર્દિકે પછી બધી પૂરીઓ ફ્રાય કરી દીધી અને પછી અમે લોકો ખાવા બેસી ગયા. હા, બરોબર છે. મીઠાની બી જરૂરી. ટેસ્ટ કરી, હાર્દિકને બધું બરોબર લાગ્યું. પણ ખાલી મેં મીઠું ટેસ્ટ કરવાનું કહ્યું તો ખાલી મીઠું ટેસ્ટ કર્યું એમને. મસાલા થોડાક ઓછા છે, બિકોઝ મેં એમ બી ચણાદાળનો મસાલો મેં થોડોક ઉપરથી નાખીશ, કારણ કે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. તો થોડોક આ ચણાદાળનો મસાલો લો. આમાં આમ તો આંબલી હોય, પણ મને આ ના કરાય બેટા એવું. તો મને પણ આ લીંબુ વધારે કે આંબલી બહુ સારી નહીં, જેટલું બને ને એટલું અવોઇડ કરવાનું. એટલે હું લીંબુ નાખું, બિકોઝ લીંબુથી ટેસ્ટ આવી રહે છે. ચલો પૂરીઓ લઈ જાઓ અંદર. લો બાય. હું ખાઈને રિવ્યુ લાય. હું ખાઈને કહીશ કેવી બની, પણ મસ્ત જ બની હશે. ટેસ્ટમાં જોરદાર છે. ખાલી પૂરીમાં થોડોક માર પડે પેલા પૂરી જેવો, બાકી બહુ ફાઇન છે. મેડમ તમારો શું રિવ્યુ છે? કેવી છે? યમ્મી. જાતે કહું છું. હો. વાહ.